નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સંતોષ શ્રીવાસ્તવ લિખિત વાર્તા અજન્મા. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા અજન્મા. મોબાઈલની રિંગ વાગી. સામે છેડે નિહારિકા હતી. હા ને, બોલ, શું સમાચાર છે? રિપોર્ટ મળ્યો? હા અંકુશ, ટ્વિન્સ છે, બંને છોકરીઓ છે. વોટ? આ હેડે ક્યાંથી મારા લમણે? કાલે જ મા સાથે જઈને છુટકારો મેળવી લે. નિહારિકા ચૂપ હતી. ફોન મુકાઈ ગયો. એટલામાં ખણણ ગાડીનો કાચ ફૂટ્યો. અંકુશ સહિત ગાડીમાં બેઠેલા ચારેય પત્રકારો, કેમેરામેન ચમકી ગયા. બહાર કેસરિયા કરવા નીકળ્યા હોય એમ માથે કેસરી પટ્ટી બાંધેલા 8-10 યુવાનોનું ટોળું ઊભું હતું. સૌના હાથમાં ધારદાર હથિયાર હતા. નામ બતાવો, ધન બતાવો, નહીં તો કાપીને ફેંકી દઈશું. અંકુશે ધ્યાનથી જોયું. કોઈના પેન્ટ કાળા તો કોઈના ખાખી હતા. કોઈના હાથમાં ત્રિશૂળ તો કોઈના હાથમાં છરા તો કોઈના હાથમાં તલવાર હતી. કેમેરામેનના હાથ પગ કાંપવા લાગ્યા. અમે હિન્દુ છીએ. હું અંકુશ, આ રોહિત, આલોક, જસવિંદર, નરસિંહ અને આ સૂરજ. અંકુશે સિફતથી સિદ્દીકીને સૂરજ નામ આપી દીધું. ટોળું આગળ વધી ગયું. દરેકના જીવમાં જીવ આવ્યો. શ્વાસ હેઠા બેઠા. હવે અમે તને સૂરજ કહીશું. હળવું હસીને અંકુશે સિદ્દીકીના ખભે હાથ મૂકીને એને ધરપત આપી. અરે જો હુમલાખોર મુસલમાન હોત તો? જસવિંદર હજુ ડરેલો હતો. અલ્લાહ માલિક છે. રામ મંદિરના પાયામાં રામ નામની પૂરી શ્રદ્ધાથી પથ્થર મૂકીને આવેલા લોકોનો આ આક્રોશ હશે એવું અંકુશને સમજાયું. લડાયક મિજાજનો હોવા છતાં અંકુશ હચમચી ગયો. કાર હાઈવે પર દોડતી રહી. ચારે કોર સન્નાટો હતો. હવામાં બળેલા કપડાં, પ્લાસ્ટિક, કાગળોની વાસ હતી. દૂર મસ્જિદના ગુંબજ પર ભગવા ઝંડા લહેરાતા દેખાયા. રસ્તામાં આવતી દરગાહ તોડીને ત્યાં હનુમાન ને શિવલિંગના નામથી પથ્થરો મૂકીને એની પર સિંદૂર અને ચંદનથી પૂજા કરીને ફૂલો ચઢાવેલા હતા. અંકુશે ઇતિહાસમાં એમએ કર્યું હતું. મધ્યકાલીન યુગમાં થયેલા જોર જુલ્મોના જીવંત સમી ઘટનાઓથી માહિતગાર હતો. નિહારિકાની જેમ એને ઇતિહાસ ભણાવવામાં રસ હતો, પણ પત્રકારત્વમાં એટલો રસ જાગ્યો કે ભણાવવાના બદલે એમાં લાગી ગયો.
નિહારિકા ભણાવવાની સાથે ફ્રીલાન્સ કોલમમાં સમાજના કુત્સિત પાસાઓ પર અસરકારક લેખો લખતી. એ ખૂબ મહેનતુ હતી. સ્કૂલ, ઘર, માં, પરિવાર અને અંકુશ જેવા બેફિકર વરને સાચવવાની સાથે પોતાનું કામ સંભાળતી. અચાનક એક આંચકા સાથે ઊભી રહેલી કારની સાથે અંકુશના વિચારો પણ આંચકા સાથે અટકી ગયા. સિદ્દીકીએ કારમાંથી ઉતરીને ઝાડ નીચે બેઠેલી યુવતી પર કેમેરો ફોકસ કર્યો. કેમેરાની લાઇટથી બેબાકળી બનીને યુવતીએ ચીસ પાડી, મને મારશો નહીં, મને જવા દો. ઠેર ઠેર ફાટી ગયેલા કપડાં, શરીર પરના ઘા એના પર થયેલા અત્યાચારની ચાડી ખાતા હતા. તમે કોણ છો? તમારું ઘર ક્યાં છે? અંકુશે સહાનુભૂતિથી પૂછ્યું. હું આયશા છું. ના 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 ના, હિન્દુ છું. મને મારશો નહીં. જસવિંદરે બોટલમાંથી પાણી આપ્યું. ચાલો બેન, તમારા કેર મૂકી જઈએ. ઘર બળી ગયું છે. પિતાજી ને કાકાને જીવતા સળગાવી દીધા છે. મહોલ્લાના લોકોના દૂધના કેન વેચવા જવાની ટ્રક હતી એ વાળી. એમાં હતા એ સૌ મળી ગયા. પોલીસ પણ મળેલી છે. ઊભી તમાશો જ જુએ છે. કયા સંપ્રદાયના લોકો હતા એ કહી શકશો? આ લોકે ઘટનાના મૂળ સુધી જવા પ્રશ્ન કર્યો. એટલામાં પ્રેસની ગાડી જોઈને આસપાસથી લોકો એકઠા થઈ ગયા. શું કહીએ સાહેબ? જ્યારે જય શ્રી રામ બોલે ત્યારે હિન્દુ લાગતા, અને જ્યારે અલ્લાહુ અકબરના નારા લગાવે ત્યારે મુસલમાનો એવું લાગતું. એમાંથી કોઈએ દરગાહ પર હનુમાનની સ્થાપના કરી, કોઈએ દુકાનો સળગાવી જેમાં મકર સંક્રાંતિ પર વેચવાના પતંગોને પૂજાનો સામાન હતો. આલોક સહિત સૌ અવાક હતા. કોના પર લખે? કાર સેવકોને જીવતા સળગાવી મૂક્યા એના પર, કે આવા દંગામાં મરેલા મુસલમાનો પર? એકઠા થયેલા લોકોની માફી માંગીને ભારે મને ત્યાંથી આગળ વધ્યા. આલોકનું માથું ભારે થઈ ગયું. બંધ આંખે પણ એને એ સિસકતી, કાંપતી, ઘડીકમાં પોતાને હિન્દુ તો ઘડીકમાં પોતાને મુસલમાન કહેતી એ યુવતી દેખાતી હતી. એને આવા દંગામાં ગુમ થયેલા ફોઈ યાદ આવ્યા. તે સમયે અંકુશનો પરિવાર રાવલપિંડીમાં હતો. દેશ બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો. અંગ્રેજોએ જે આગ પેટાવી હતી એમાં કેટલાય લોકોના જીવ હોમાયા હશે એની ગણતરી નહોતી. દંગા ફસાદની આગ ગામથી માંડીને ઘર સુધી પહોંચી. અંકુશના પિતા, એની માં, દાદી અને ફોઈઓને લઈને પાછલા બારણે ભાગી નીકળ્યા. વચ્ચે ગુડ્ડુ ફોઈ છૂટા પડી ગયા અને ફરી ક્યારેય ન મળ્યા. માત્ર મળ્યો ખેંચા ખેંચીમાં ફાટીને લીરા થઈ ગયેલ એમનો સલવાર, જે જોઈને કોઈ પણ સમજી શકે કે ગુડ્ડુ ફોઈના શા હાલ થયા હશે. અંકુશને પરાણે બંધ કરેલી આંખોમાં પેલી યુવતી અને ગુડ્ડુ ફોઈ એક મેકમાં ભળી જતા દેખાયા.
આગળ જતા ગેસ્ટ હાઉસ આવ્યું. બીજી સવારે આસપાસના ગામોની હાલત વિશે જાણકારી લેવાની હતી. આથી અંકુશ અને સાથી પત્રકારોના રાત્રિ રોકાણ માટે પ્રેસ તરફથી અહીં સગવડ કરવામાં આવી હતી. આખી રાત અંકુશ એ યુવતી અને ગુડ્ડુ ફોઈના વિચાર કરતો રહ્યો. દાદીએ આજ સુધી એ લીરે લીરા થયેલો વાદળી સલવાર સાચવી રાખ્યો હતો. ગુડ્ડુ ફોઈ ક્યારેક તો પાછા આવશે એવી મનમાં ઝંખના હતી. નિહારિકાએ જ્યારે પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા ત્યારે માં તરત બોલ્યા હતા, કહેતી હતી ને કે તારી ગુડ્ડુ ફોઈ પાછી આવશે. પણ સ્ત્રી હોવાની જે સજા ગુડ્ડુ ફોઈને પેલી યુવતીને મળી હતી એ યાદ આવતા એ કાંપી ગયો. આવી તો અનેક સ્ત્રીઓ હતી જેમની રમખાણોમાં વર્ણવી ન શકાય એવા હાલ થયા હતા. અજ્ઞાત ભયવશ એણે નિહારિકાને ફોન જોડ્યો. હજુ નિહારિકા કંઈ પૂછે તે પહેલા અધીરા અંકુશે જણાવી દીધું, મને આવતા 15 દિવસ થશે. 2 દિવસ પછી દિલ્હી પહોંચીશું. ટીવી પ્રિન્ટ મીડિયામાં રિપોર્ટ આપવાના છે. જર્નાલિસ્ટ એસોસિએશનનો સેમિનાર છે. મારી રાહ જોયા વગર મમ્મી સાથે જઈને એબોર્શન કરાવી લે. મારે દીકરીઓ નથી જોઈતી. નિહારિકાનો જવાબ સાંભળ્યા વગર ફોન કટ કર્યો. સવારે આસપાસના અન્ય વિસ્તારોનું કવરેજ કરવાનું હતું. નજર સામે જે દ્રશ્યો જોયા એનું કવરેજ કરતા ભલભલાની હિંમત તૂટી જાય. શબ્દોમાં વર્ણવતા કલમ કાંપી ઉઠે એમ હતું. અંકુશ સહિત સૌ કાંપી ઉઠ્યા. અહીં માનવની નહીં દાનવોની વસ્તી હશે એવું લાગ્યું. એક નર પિશાચે ગર્ભવતી સ્ત્રીના પેટ પર તલવારની અણી મૂકી હતી. પેલી સ્ત્રી રોતી કકળતી રહી ને એનું પેટ ફાડી બાળક બહાર ખેંચી કઢાયો. ભલાની છાતી બેસી જાય એવું કારમું દ્રશ્ય હતું. સૌથી વધુ આઘાત અંકુશને લાગ્યો. શું કરવા જઈ રહ્યો હતો એ? પેલા નર પિશાચ અને પોતાનામાં કોઈ ફરક? અરે પોતે તો એ નર પિશાચ કરતા ભૂંડો. પેલી સ્ત્રી કે બાળકી નર પિશાચની કોઈ સગી નહોતી. જ્યારે પોતે નિહારિકાની કોંખમાં રહેલી પોતાની બાળકીઓને એ ધ્રુસકે રડી પડ્યો ને વળતી પળે નિહારિકાને ફોન જોડ્યો. હેલો ને મહેરબાની કરીને ગર્ભપાત ન કરાવતી. મારે બંને દીકરીઓ જોઈએ છે. શું વાત છે અંકુશ, તું રડે છે? હા ને, રડું છું. મારી આઝાદ દીકરીઓ માટે રડું છું. મારી દીકરીઓ સદા સલામત રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરતા રહી. મારે મારી દીકરીઓ જોઈએ છે ને, મને મારી દીકરીઓ જોઈએ છે. અસ્તુ. ભાવનવાદ. રાજુ કૌશિક.